નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આણંદ જિલ્લાના સોજિત્રામાંથી પસાર થતી મહી કેનાલની મહિયારી ખંભાત નહેરમાં ગઈકાલે રાત્રે અચાનક 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે. કેનાલના તૂટવાના કારણે લાખો ગેલન પાણી આસપાસના ખેતરોમાં અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. વગર વરસાદે અચાનક જ શહેરમાં પૂર જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિક રહીશો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગઈકાલે રાત્રે સોજિત્રાના અન્નપૂર્ણા મંદિર વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં અચાનક ગાબડું પડ્યું હતું. જોતજોતામાં કેનાલનું પાણી વિપુલ પ્રમાણમાં સોજિત્રા શહેરમાં ધસી આવ્યું હતું. રાત્રિના સમયે વગર વરસાદે આટલી મોટી માત્રામાં પાણી ક્યાંથી આવ્યું તે વિચારીને શરૂઆતમાં સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા, પરંતુ નહેર તૂટી હોવાના સમાચાર મળતા જ લોકોની આશંકા દૂર થઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. કેનાલના ધસમસતા પ્રવાહને કારણે નજીકના આવેલા અન્નપૂર્ણા મંદિરમાં તેમજ દેવી પૂજક વિસ્તારના લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. પાણીની સાથે મોટા પ્રમાણમાં કાદવ કિચડ પણ રોડ પર ધસી આવ્યો હતો, જે લોકોની દુકાનો અને ઘરોમાં ભરાઈ જતા ઘરવખરી અને સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે. આ આપત્તિની ગંભીરતા સમજીને મહી કેનાલના અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને આગળથી પાણીનો મુખ્ય પ્રવાહ બંધ કરી દીધો હતો. મુખ્ય પ્રવાહ બંધ થતાં જ પાણી ઓસરી રહ્યા છે અને મોટી હોનારત ટળી છે, પરંતુ બીજી તરફ નહેર તૂટવાના કારણે લાખો ગેલન પાણી બાજુના ખેતરોમાં ફરી વળ્યા છે, જેના લીધે ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલા ડાંગરના ધારુવાડિયા તેમજ રોપેલી ડાંગરનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. વગર વાંકે ખેડૂતના માથે આપ તૂટી પડ્યું છે અને તેઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આણંદ જિલ્લામાં સોજિત્રા ગામ આવેલું છે. મહી કેનાલની નીચે ડેમેજ લાઈન હોવાથી એમાં ગાબડું પડ્યું છે. તેનાથી આર્થિક નુકસાન બધા ખેડૂતોને અને મને ખુદને થયું છે. કેટલું નુકસાન તો સરકાર જે માન્ય રાખે, સરકાર આપણું કોઈ ખેડૂત માનતી નથી. જે કરે સરકાર માન્ય રાખ્યા ખરું છે. નુકસાન શેનું છે? નુકસાન ડાંગરનું ધરું ખરબાદ થયું છે, રોપેલું ખલાસ થઈ ગયું છે. સદરુ કેનાલ આણંદ જિલ્લામાં સોજિત્રા તાલુકામાં આવેલી છે, જેનું નામ ખંભાત શાખા નહેર. જે જગ્યાએ ઘટના બની છે એ આપણી 70,000 ફૂટની સાંકળ છે. ગઈકાલે સાંજે 9:30 આસપાસ અમારા ચોકીદારો અમને એવો મેસેજ આપણો કે સાહેબ આપણી કેનાલમાં બ્રિજ પડ્યું છે. એ બાબતે જાણ થતાં તાત્કાલિક અત્રેની કચેરી દ્વારા ઉપરવાસમાંથી બધું જ પાણી નીલ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જે કામગીરી પૂર્ણ કરીને હાલમાં પાણી ઓછું થયું છે, એટલે આપણે જે પાળો ડાબા એના પર જે પાળો તૂટ્યો છે એ પાળાને સમારકામનું કામગીરી હાથ ચાલુ કરવામાં આવ્યું છે. જેનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ત્યાં આપણને 2 ડ્રેનેજ પાઇપ મળી છે, જે એલ સેક્શનમાં પડે છે. એમાં જે વચ્ચેની પાઇપ છે એમાં લીકેજ થવાની સંભાવના હતી. જે લીકેજ થયું ને એ પાણીના કારણે નીચેથી અપલીટ પડે છે, એટલે આપણો આખો પાળો નીચે બેડમાંથી જ ધોવાઈને આખો પાળો અંદાજિત 10 થી 20 મીટરની આસપાસ પાળો ધોવાઈ ગયો છે. સાહેબ, આ જે ઘટના છે એમાં ખેડૂતોના ખેતરોમાં બી પાણી ભરાઈ ગયું અને અત્યારે એમનું ડાંગરનું ધરું બી ડૂબી ગયું છે, એવું કેવું છે? જે સમયે ઘટના બની ત્યારે આપણે આ 73,000 ચેનલ છે, એનાથી પાછળ આખું ખંભાત પાણી નું પાણીનું વહન થાય છે. ખંભાત થાય છે પાછળ તારાપુર તાલુકામાં બધી જગ્યાએ પણ, એટલે એ વખતે લગભગ અંદાજે 700 ની આસપાસ પાણી હોવાની સંભાવના રહે છે. પણ જે થયું છે એમાં અમારી એના મુજબ કે ભાઈ કાસમાં પાણી થઈને કાસમાં થઈને પાછળ તળાવ છે મંદિર પાસે, ત્યાંથી તળાવ થઈને પાછું બેક થઈને સોજિત્રા ગામમાં પ્રસર્યું હતું. અને જે પેલી બાબત છે એ બાબતે તો સરકારશ્રીના નિયમો મુજબ જે થશે એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ તો રોકી દેવાયો છે, પરંતુ હવે સવાલ એ થાય છે કે કેનાલની જાળવણીમાં ક્યાંક બેદરકારી રાખવામાં આવી હતી. આ અચાનક આવી પડેલી આફતમાં નુકસાનીનો ભોગ બનેલા ગરીબ પરિવારો અને ખેડૂતોને સરકાર દ્વારા ક્યારે અને કેટલીક સહાય આપવામાં આવે છે એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.